દારૂની ઇલીગલ ભઠ્ઠીઓ પણ છે, જે ગેરકાયદેસર રીતે કેટલાક ઇસમો દ્વારા ચલાવવામાં આવે છે નદીની વચ્ચોવચ ટાપુમાં. રાંદેરમાં ગંદા પાણીની ફરિયાદો બાદ હાઇડ્રોલિક વિભાગે તબેલાઓમાંથી તાપીના ઉપરવાસમાં ઠલવાતી ગંદકી જવાબદાર હોવાનો ઘસફોટ થયો છે. તો માત્ર વરિયાવ જ નહીં, તાપી પટમાં 2.5 કિલોમીટરના અંતરે આગળ વધતા છપરાભાઠા ફ્લડગેટથી પણ ગંદા પાણી નદીમાં ઠલવાઈ રહ્યા છે. તો આ દ્રશ્યો જોતા જ પાણી સમિતિના અધિકારીઓને માહિતગાર કર્યા હતા, જે બાદ તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ બાદ પણ નદીમાં ઠલવાતી ગંદકી મામલે તાત્કાલિક કાર્યવાહીના આદેશ કર્યા હતા. ત્યારે તપાસમાં જાણવા મળ્યું હતું કે રાંદેર ઇન્ટકવેલથી છપરાભાઠા સુધી સર્ચ કર્યું તો વરિયાવ પાસે તીવ્ર દુર્ગંધવાળી ગંદકી ફ્લડગેટમાંથી નદીમાં ઠલવાતી હતી. ફ્લડગેટ માત્ર ચોમાસામાં જ ચાલે છે, જેથી ટીમ પણ ચોંકી ઉઠી હતી. તો વિભાગે કહ્યું હતું કે ઇન્ટકવેલમાંથી પાણીને માત્ર ઉલેચીને વારીગૃહમાં ફિલ્ટર કરવા મોકલાય છે. તો ગંદા પાણી સારી રીતે પ્રોસેસ કરીને સપ્લાય કરવામાં આવે છે, પરંતુ પાણીમાં વધારે ગંદકી હોવાથી પ્રોડક્શન ઘટી જાય છે. તો બીજી તરફ માત્ર ગેરકાયદેસર ગટર જોડાણ જ નહીં, પરંતુ તાપી નદીના ઉપરવાસના નિર્દૂષિત થવા માટે ટાપુ પર ધમધમી રહી દેશી દારૂની ભઠ્ઠીઓ પણ જવાબદાર માનવામાં આવી હતી. તો વરિયાવ ફ્લડગેટથી આગળ વધતા જ તાપી નદીની મધ્યમાં વિશાળ ટાપુ પર દારૂ ગાળવામાં આવી રહ્યું છે, અને આ ભઠ્ઠી પર પોલીસ પણ પહોંચી ન શકે તે રીતે ભઠ્ઠીને ચારે બાજુથી ઘાસ અને વૃક્ષોથી ઢાંકી દેવામાં આવી છે. પાણી જે નદીમાંથી જે આવે છે તે ક્યાંક ને ક્યાંક ગંદુ આવે છે, જેના કારણે અમે બોટમાં અમે સર્વે કરવા નીકળ્યા હતા. સમિતિના અધ્યક્ષના આદેશ અને અમારા મેયરશ્રીના માર્ગદર્શન હેઠળ અમે સમગ્ર તાપી નદીમાં જ્યાં જ્યાં ઇન્ટેક વેલ છે ત્યાં અમે સર્વે કરવા નીકળ્યા હતા. પરંતુ ત્યાં સર્વે કરતાં માલુમ પડ્યું છે કે કેટલીક જગ્યાએ હાલ પણ ડ્રેનેજના ભૂટિયા કનેક્શન છે, જે આઉટલેટ નદીમાં જેનું પાણી ગંદુ પાણી આવે છે. તે સિવાય એક ચોંકાવનારું જે માલુમ પડ્યું છે કે કેટલીક જગ્યાએ દારૂની ઇલીગલ ભઠ્ઠીઓ પણ છે, જે ગેરકાયદેસર રીતે કેટલાક ઇસમો દ્વારા ચલાવવામાં આવે છે નદીની વચ્ચોવચ ટાપુમાં. અને એ જગ્યા પર એમનું કેટલાક માછીમારો અને નાવિકોનું એવું પણ કહેવું છે કે એ જે ઇસમો છે જે રાતના દારૂ બનાવે છે અને ત્યારબાદ જે દારૂનો વધેલો જે જથ્થો હોય તે નદીમાં જ નાખી દેતા હોય છે, જેના કારણે પણ નદી આપણી અશુદ્ધ થાય છે. તાપી નદી કિનારે જે ઇલીગલ એન્ક્રોચમેન્ટ છે, ઇલીગલ રીતે જેટલા પણ એક્ટિવિટી ચાલે છે તેની પર આપણે દબાણ લાવીને અંકુશ લાવીને બંધ થાય, જેથી કરીને શહેરીજનોને સારું પાણી આપી શકાય. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.